નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીના દાગીના માર્કેટમાં જોરદાર રીતે સસ્તા થઈ રહ્યા છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનું ખરીદી રહ્યા છે। પરંતુ શું હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી શકે છે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના સૌથી મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે સોના ચાંદીની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો સોનાની માર્કેટ જોરદાર રીતે ક્રેશ થતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો આજરોજ 1 ગ્રામ સોનું 14,800 માં, જ્યારે 10 ગ્રામ 1,48,000 માં, જ્યારે 100 ગ્રામ 14,88,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સતત વધઘટ બાદ 24 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આજરોજ 24 કેરેટ સોનામાં પણ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 16,200 માં, જ્યારે 10 ગ્રામ 1,62,200 માં, જ્યારે 100 ગ્રામ 16,22,000 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ ખાસ કરીને 2,68,000 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો સતત વધી રહેલા સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે સાથે શેર બજારમાં પણ હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો માર્કેટના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા, પરંતુ સોના અને ચાંદીની કિંમતોમાં એક જ સાથે જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું પણ માર્કેટમાં ઘટી રહ્યું છે અને શેર બજારમાં પણ સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ઘરેણાં હવે ક્યારે બનાવવા, જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે આ વધતા યુદ્ધના તણાવના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આગામી દિવસોમાં હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને આ ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને માર્કેટ ઉપર આધાર રહેતા હોય છે, જેમ કે શેર માર્કેટમાં વધઘટ થવી અથવા તો US ડોલરમાં પણ તેજી મંદી જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો હજુ પણ સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો નોંધાઈ શકે છે, જેની માહિતી આપણે મેળવતા રહીશું।